નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામે પ્રકૃતિના સાનિધ્યમાં રામકથાની રૂડી શરૂઆત। દરિયાદેવને ખોળે રામકથાની શરૂઆત કરતા પોથીયાત્રા નીકળી। દરિયાદેવને ખોળે રામકથાની શરૂઆત કરતા પોથીયાત્રા નીકળી। જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામે પ્રકૃતિના સાનિધ્યમાં રામકથાની રૂડી શરૂઆત। જે ભાકોદર ગામનું આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદીજીએ વિશ્વના નકશા પર કંડાર્યું તે જ ભાકોદર ગામના બાજરો આજે 2000 રૂપિયા મણના ભાવે વેચાઈ રહ્યો છે અને ભાકોદર ગામનો બાજરો દુનિયામાં ક્યાંય ને ક્યાંય ખૂણેથી લોકો ખરીદે છે। આ ગામે વાઘધાર નામની ધાર આવેલ છે। ત્યાં હિન્દ મહાસાગરના બારોબાર કાંઠળે ચેતન બુધરા દાદાનું મંદિર આવેલ છે, જ્યાં દરિયાદેવની ભરતી ચાલતી રહી છે અને દરિયાદેવ ઘૂંઘવાટા કરી રહ્યા છે। પોતાના મોજાઓ ઉછાળી ભૂતળા દાદાના મંદિરમાં અમે છાંટણા કરી રહ્યા છે, જ્યાં પ્રકૃતિ શોળ કળાએ ખીલી ઉઠી છે। આવી કાળઝાળ ગરમીને ઉનાળાની અંગ દજાડતી ગરમી પણ આવવાનું ક્યારેય નામ પણ નથી લેતી। ગરમી અહીંયા આવવાનું નામ પણ કેમ લે? કારણ કે અહીંયા દરિયાદેવનું સાનિધ્ય છે અને પોતાનું શીતળ અને સુમધુર વાતાવરણ વચ્ચે ભગવાન રામના ગુણાનુવાદ સનખડાથી પધારેલ નવયુવા શાસ્ત્રી ગોપાલદાસ પંડ્યા ગાઈ રહ્યા છે અને મંદિરના મહંત મહારાજ એવા ભોળિયા સાધુ એવા બાળયોગી રાજા રામદાસ બાપુ દ્વારા અહીંયા કથા રસપાન કરવા અને પ્રકૃતિના ખોળે પધારેલા આંગ તુંગ મહેમાનોને કોઈ પણ જાતની રહેવા જમવાની ચા પાણીની કોઈ પણ કચાસન રહી ન જાય અને આ ભોળિયો સાધુ પોતાની અલગારી મસ્તી વચ્ચે સતત ચિંતા કરી રહ્યો છે અને દરેક ધર્મપ્રેમી જનતાને પ્રકૃતિના સાનિધ્યમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે તેવું ભાકોદર ગામ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોતાની અખબારી યાદીમાં જણાવાયું છે। પધારો ભાકોદર ગામે પ્રકૃતિના ખોળે બાજરાના રોટલા ખાવા।